તો મિત્રો આપણે નાગેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરીને આવી ગયા છીએ ને આપણે પહોંચી ગયા છીએ અત્યારે ગોપી તળાવ. તો હું તમને થોડોક ઝૂમ કરીને દેખાડી દઉં મિત્રો. આ બાજુથી આપણે આવવાનું હોય છે. આ છે નાગેશ્વરમ જવાનો રસ્તો, ઓલી ગાડી છે ત્યાંથી તમે સીધે સીધા આવો એટલે અહીંયા એક આ ચેક પોઈન્ટ આવે છે. અહીંયા તમારે ગાડીના 20 રૂપિયા ટેક્સી ભાડું, ઓલું પાર્કિંગ ભાડું આપવાનું હોય છે મિત્રો. ને તો કંઈક આવી બજાર છે. તો આપણે ચાલો જાય છીએ ગોપી તળાવે દર્શન કરવા માટે. અને શું શું છે તે બધી વસ્તુ જો આપણને વિડીયો એલાઉડ હશે તો આપણે બનાવશું ને તમે જોઈ લ્યો. કંઈક આવી બજાર છે ગોપી તળાવની. ને બસું ને બધી વસ્તુ પડી હોય છે મિત્રો. ને આપણી બ્લુ આઈ પણ સામે પડી છે, જોઈ લો. આટલું બધું હાલીને હું તમારા માટે વિડીયો બનાવવા આવ્યો હતો, કેમ કે આગળથી આપણે પાર્કિંગમાંથી જઈને સીધા અહીંયા આવી ગયા હતા. આવી રીતે અહીંયા બધા નાસ્તો વેચતા હોય છે ને કંઈક આવડું મોટું પાર્કિંગ છે. ને હવે આપણે જાય છીએ ગોપી તળાવની અંદર જોવા માટે શું શું છે શું નહીં. ને અહીંયા તમને નાસ્તા પાણીની બધી વ્યવસ્થા મળી જશે. જમવાનું પણ અહીંયા મળી જતું હોય છે મિત્રો. જેમ કે નાગેશ્વરમાં જમવાનું નહોતું મળ્યું, પણ અહીંયા ગોપી તળાવે તમને જમવાનું મળી જતું હોય છે. તો આપણે પહોંચી ગયા છીએ રેસ્ટોરન્ટની બાજુમાં. તમે જોઈ લો, આખી મોટી રેસ્ટોરન્ટ છે. બે બાજુથી જવાનું હોય છે મિત્રો. તો ચાલો હવે આપણે ધીમે ધીમે અંદર જાય ગોપી તળાવની અંદર ને દર્શન કરીએ. ને શું મહત્વ છે તે બધી વસ્તુ આપણે જાણશી. તમારામાંથી કોણ કોણ આ જગ્યાએ દર્શન કરવા આવી ગયું છે કોમેન્ટ બોક્સમાં મને કહેજો. કેમ કે તડકો બહુ પડે છે ને તોય ટ્રાફિક તો એટલો જ છે મિત્રો. ને બીજી એક હોટલ પણ આવી ગઈ છે જમવાની, તો તમે જોઈ શકો છો. અહીંયા મંદિર છે ભગવાનનું, શ્રી ભગવાનનું. તો ચાલો આપણે પહેલા દર્શન કરતા આવીએ મંદિર અંદર. આવું આખું મંદિર છે ભગવાનનું. તમે જોઈ લો, ગોપી તળાવની અંદર આવેલું છે. સરસ મજાનું મંદિર ભગવાનનું. મિત્રો બપોરના ટાઈમે આપણે આવ્યા છીએ એટલે લગભગ ટ્રાફિક નથી, એટલે આપણને વિડીયો બનાવવાનો મોકો મળી ગયો હતો. તો તમે જોઈ લો, દર્શન કરી લો ભગવાનના. કેવા સરસ મજાના ભગવાન બિરાજમાન છે આ જગ્યાએ, તમે જોઈ શકો છો. એક બાજુમાં બીજું એક આવ્યું છે મુખ્ય મંદિર છે. આ મેઇન મંદિર છે ભગવાનનું. જોઈએ મિત્રો, આપણે મેઇન મંદિરમાં પહોંચી ગયા છીએ દર્શન કરવા માટે. તો તમે ત્યાંના દર્શન કરી લ્યો નિરાતે સરસ મજાના. પછી આપણે આગળ વધીએ મંદિરમાંથી. તો અહીંયા બેઠા છે લક્ષ્મીનારાયણજીનું મંદિર છે. સરસ મજાનું મંદિર આખું ગોપી તળાવની બાજુમાં બનાવવામાં આવેલું છે. તમે જોઈ લો તો કંઈક આવો નજારો છે. આપણે હવે નીકળી છીએ મંદિરની બહાર. તો ચાલો આપણે મંદિરની બહાર નીકળી જઈએ, ભગવાનના દર્શન કરી લઈએ. મૂર્તિ ભગવાનના આપણે આવ્યા હતા ઓલી બાજુથી નીકળ્યા આ બાજુથી. તો તમે જોઈ શકો છો સરસ મજાનું મંદિર આ જગ્યાએ આવેલ છે તે. તો ચાલો હવે આપણે ધીમે ધીમે આગળ વધતા જઈએ રૂકમણી તળાવની બાજુમાં દર્શન કરવા માટે. જમવાનું છે મિત્રો, તો તમારે જમવું હોય તો આ તમે જમી શકો છો. સુગંધ તો સારી આવે છે જમણવારની. ને અહીંથી કઈ બાજુ જવાનું હોય છે તો અહીંયા તો લખી આ બાજુ બોર્ડ મારેલું છે ગોપી મંદિર. આવડું આ તમે જોઈ લો. મુખ્ય કુંડ, અર્જુન કુંડની બાજુ જવાનું હોય છે. અહીંયા સરસ મજાના કાનાના વાઘાને કપડાને તે બધી વસ્તુ મળતું હોય છે મિત્રો. તો ચાલો આપણે ધીમે ધીમે આગળ વધતા જઈએ. ટી શર્ટ નહીં તમે જોઈ લો, આખા શ્રી કૃષ્ણ વાળા સરસ મજાના ટી શર્ટ અહીંયા મળે છે. ને આ છે ચંદન, જે ગોપી ચંદન કહેવામાં આવે છે તે. ને આવો કંઈક કુંડ છે. આ છે ગોપીનાથ મંદિર. તો ચાલો આપણે મંદિર અંદર જઈએ, ભગવાનના દર્શન કરીએ. ને ઘણી બધી વસ્તુઓ મળતી હોય છે. આવી ગયા છીએ આપણે મંદિરની અંદર. આપણે આવી ગયા છીએ અને હવે ધીમે ધીમે જાય છીએ આગળ ગોપી તળાવ જોવા માટે. કેવું છે તે બધું વસ્તુ આપણે જોઈ.
તમને અહીંયા બધી જગ્યાએ ચંદન ગોપીની જે લેપ હોય તે મળતી છે મિત્રો. અહીંયા પણ રસનો ચીચોળો છે. તો કાંઈક આવું પૌરાણિક ને જૂનવાણી મંદિર છે, સરસ મજાનું. તો ચાલો આપણે બૂટ ચપ્પલ અહીંયા ઉતારી દઈ અને અંદર જઈ દર્શન કરવા માટે. જોઈએ અહીંયા તમારે બૂટ ચપ્પલ ઉતારવાના હોય છે અને અંદર જવાનું હોય છે મિત્રો. આપણે અંદર આવી ગયા છીએ ને હજી અહીંથી આમ જવાનું હોય છે ધીમે ધીમે. તો આપણે હાલ્યા જતા હોય છે. જગ્યા સાવ નાનકડી છે એટલે ધીમે ધીમે હાલવું પડે ને વારા પછી વારા ચાલવું પડે. તો આપણે ધીમે ધીમે હાલ્યા જઈએ. એકદમ શાંત જગ્યા છે. મંદિર ક્યાં છે તે તો ખ્યાલ નથી. ગોપીનાથજી મંદિર, મંદિર અંદર જઈએ, દર્શન કરીએ ભગવાન ગોપીનાથજીના. કયું મંદિર મેન છે તે તો ખબર નથી. આપણે પહોંચી ગયા છીએ ને મારી સાથે તમે પણ દર્શન કરી લ્યો મંદિર અંદર. તો ચાલો હવે આપણે આગળ વધીએ ધીમે ધીમે ને જઈએ આગળ દર્શન કરવા માટે તળાવના. આયલા જાય છે ને અહીંયા બધી વસ્તુ ભગવાનના વાઘા ને તે બધી વસ્તુ તમને અહીંયા મળી જતી હોય છે. બાસુરી ને તે ચંદન જોવા અહીંયા પડ્યું છે. તો સરસ મજાની ગાયું છે. આવું તળાવ છે, ગોપી તળાવ, જે આપણે બધા વાતો કરતા હોય છે. આ તે તળાવ છે ગોપી તળાવ. અંદર આખું પાણીનું ભરેલું છે એટલે જાજુ તો અંદર જવાય એવું છે નહીં પોઝિશન. તોય છતાં જે લગી જવાય ત્યાંથી હું તમને દેખાડીશ. જોઈ લો મિત્રો, આખા તળાવનો નજારો તમે જોઈ લો. આ છે આપણું ગોપી તળાવ જે આવેલું છે તે. તો મિત્રો આ એક બીજો રસ્તો જાય છે ગોપી કૃષ્ણ મંદિર. અહીંયા ઘણા બધા મંદિર છે. કયું મંદિર છે તો ખબર ન પડતી, પણ અહીંયા જો જે ગોપી તળાવની વાત થાય છે એનો કંઈક આવો નજારો કદાચ હશે મારા ખ્યાલ પ્રમાણે. અહીંયા આવી રીતે આ બનાવવામાં આવ્યું છે ને રામ મંદિર પણ બનાવવામાં આવ્યું છે ને સરસ મજાના મંદિર છે. ઘણા બધા મંદિર છે તમારા દર્શન કરવા માટે ને એક દિવસમાં આપણે દર્શન થઈ જતા હોય છે. તો તમે જોઈ શકો છો આ જગ્યાએ ચંદન તમને જાજુ મળશે. ગોપી ચંદન જે કહેવામાં આવે છે તે મોરના પીછની ઓલી શું કહે માળાને તે બધી વસ્તુ મળી જતી હોય છે. મોરના પીછના જોવા બનાવવામાં આવ્યા છે સરસ મજાના. તો કંઈક આવું મંદિર છે ને એક આ બીજું મંદિર આવ્યું છે જે મુખ્ય મંદિર કહેવામાં આવે છે. તો ચાલો આપણે આ મંદિર અંદર જઈએ દર્શન કરવા માટે. ચંપલ અહીંયા બહાર ઉતારી દઈ મંદિરની. તડકો બહુ પડે છે ને આપણે પહોંચી ગયા છીએ મંદિરની અંદર. તો મારી સાથે તમે પણ દર્શન કરી લ્યો ભગવાનના અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં બધા મિત્રો. તમે જોઈ લ્યો કેવા સરસ મજાના વાંકા કરીને બિરાજમાન છે ભગવાન. અહીંયા જોઈ લ્યો મિત્રો, સરસ મજાનું મંદિર છે તે તમે જોઈ શકો છો. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ બીજું રાધાજીનું મંદિર છે. ત્યાં મ્યુઝિક વાગે છે. આ છે આપણું મેઇન તળાવ. આખું તળાવનો નજારો તમે જોઈ લો. તિરુપતિ ભગવાન બાલાજીનું મંદિર, ગોપેશ્વર મહાદેવનું મંદિર, આ નાના મોટા ઘણા બધા મંદિર આવેલા છે. તો ચાલો આપણે ગોપેશ્વર મહાદેવ અને તિરુપતિ બાલાજીના મંદિરના દર્શન કરીએ. એ આવેલું છે મંદિર. હવે કંઈક શાંતિ થઈ, ઠંડકનો અહેસાસ થયો. 2 સેકન્ડ ઊભા રહી પછી મંદિર અંદર જાય, કેમ કે તડકો બહુ વધારે છે. તમે જોઈ લો કેટલો બધો તડકો છે તે. તો ચાલો આપણે તડકામાંથી આયલા જઈએ ધીમે ધીમે મહાદેવના દર્શન કરવા માટે. સામે સીધું આપણને હનુમાનજી મહારાજનું મંદિર દેખાતું હોય છે. ત્યાં કંઈક આવી પરચી મારવામાં આવી છે. 1979ના કદાચ આ મંદિરની સ્થાપના કરવામાં આવી છે મિત્રો. તો ચાલો તમને બાલાજીના દર્શન કરાવી દો, ભગવાનના બધાના દર્શન કરાવી દો. જોઈ લો કેવું સરસ મજાનું મંદિર છે અને શાંતિથી તમે દર્શન કરી શકો છો મિત્રો. દર્શન કરવા તો બપોરના ટાઈમે જવાય,
એટલે આપણે શાંતિથી ભગવાનના દર્શન થઈ જતા હોય છે મિત્રો. અહીંયા દરવાજા બંધ નથી કરતા, તેના હિસાબથી આપણે શાંતિથી દર્શન કરી શકીએ છીએ ભગવાનના. નહીંતર બપોરના દરવાજે બંધ હોય તો આપણે ન કરી શકીએ. ને આ આવેલું છે બીજું આપણું ગોપેશ્વર મહાદેવજીનું મંદિર. તો કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ, મહાદેવ હર લખવાનું ભૂલતા નહીં. તો આપણે હનુમાનજી ને મહાદેવને બંનેના દર્શન થઈ ગયા. હજી એક આગળ મંદિર છે, તો ચાલો આપણે તે મંદિરે દર્શન કરવા જઈએ. શેનું મંદિર છે તે આપણે જાણીએ. આખા તળાવની બંને સાઈડ મંદિરો આવેલા હોય છે મિત્રો. આગળ બીજું એક મંદિર આવેલું છે, ત્યાં આપણે આવેલા જઈએ છીએ. અને આપણે ઓલી બાજુ હતા ગોપી તળાવને, ત્યાં આપણે માછલીને લોટ ખોરાવ્યો હતો, ત્યાંથી આપણે પહોંચી ગયા છીએ. આ બાજુ કંઈક આખું તળાવ આ બાજુથી કંઈક આવું દેખાતું હોય છે. ને અહીંયા મિત્રો કાયદેસર તમે જોઈ લો ચંદન આવતું હોય છે. ને આ લોકો ઘણી સારી એવી મહેનત કરીને માટીમાંથી આપણને ચંદન બનાવીને આપતા હોય છે મિત્રો. તમે જોઈ લો ચંદન કેવું સરસ મજાનું અહીંયા છે તે, અને કેટલી બધી ક્વોન્ટિટીમાં ચંદન છે તે તમે જોયું. તો ચાલો હવે આપણે જાય છીએ ગોપીનાથજી ભગવાનનું 500 સાલ પુરાનું મંદિર એવું કહેવામાં આવે છે. તો આવડા મંદિરના આપણે દર્શન કરવા જઈએ છીએ. જોઈએ મિત્રો અંદર, ખબર નહીં વિડીયો શૂટિંગ એલાઉડ છે કે નહીં. કદાચ એલાઉડ નહીં હોય તો તમને દર્શન નહીં કરાવું, હશે તો દર્શન કરાવી દઈશ. આપણે પહોંચી ગયા છીએ મંદિરની બહાર, ને મંદિરની બહાર જ તમારે બૂટ ચંપલ ઉતારીને જવાનું હોય છે મંદિર અંદર દર્શન કરવા માટે. આપણે પહોંચી ગયા છીએ મંદિરની અંદર, ગોપીનાથજી મંદિર. જોઈએ મિત્રો સરસ મજાનું મંદિર છે. કંઈક આવું મંદિર છે ગોપીનાથજી ભગવાનનું. 500 વર્ષ જૂનું આ મંદિર કહેવામાં આવે છે મિત્રો. તમે જોઈ લો કેવું સરસ મજાનું મંદિર છે, ને કેવી સરસ મજાની પ્રતિમા મૂકવામાં આવી છે ભગવાનની. તમે તેના દર્શન કરી શકો છો ભગવાનના. જોઈ લો મિત્રો કેવું સરસ મજાનું મંદિર છે તે. બાજુમાં જ કાના મહારાજ પણ બિરાજમાન છે હિંડોળામાં. જોઈ લો. તો મિત્રો આપણી સાથે મંદિરના પૂજારી મહારાજ જોડાઈ ગયા છે, ને આપણને આખા જે ગોપી તળાવનો ઇતિહાસ છે, શું વારદાત બની હતી, શું હતું શું નહીં, તે બધી વસ્તુ આપણને મહારાજ કહેશે. કેમ કે મહારાજનો જન્મ જ આ જગ્યાએ થયો છે, ને મહારાજ શું કરે છે તે બધું આપણે જાણશું. રાધે રાધે મહાદેવ. રાધે રાધે મહાદેવ. આપનું નામ જણાવજો ને મહારાજ. દેવશંકરભાઈ આચાર્ય, દેવશંકર આચાર્ય છે મારું નામ. અને અહીંના 3 મહાત્મ્ય બતાવ્યા આપણા શાસ્ત્રમાં. ગોમતી ગોમય સ્નાનમ ઉદાનમ ગોપીચંદનમ ગોપીનાથસ્ય દકારા પંચદુર્ભ ગોપીચંદન પાપગ્નમ વિષ્ણુદેહ સમુદ્ભવ ચક્રાંકિત નમસ્તુભ્યમ તીર્થંદય દિવાકર ભગવાન આવ્યા, ગોપીઓ આવી. એ આ તળાવ છે. 16,108 ગોપીએ સ્નાન કર્યું આ ગોપી તળાવમાં, એટલે નામ પડ્યું ગોપી તળાવ. પછી ગોપીચંદન જે મેં તિલક કર્યું છે એનું નામ છે ગોપીચંદનમ. અને સ્વયંભૂ મૂર્તિના દર્શન, સ્વયંભૂ એટલે પ્રગટ થયા છે. જે તમે દર્શન કર્યા તે સ્વયંભૂ છે. એ મૂર્તિ ગોપી તળાવમાંથી પ્રગટ થયા છે, એટલે નામ પડ્યું ગોપીનાથજી. ગોપીઓના નાથ એટલે ભગવાન કૃષ્ણ. ભગવાન આવ્યા, ગોપીઓ આવી. એમાંની મેન પટરાણી ભગવાનની અષ્ટ છે. અષ્ટ એટલે 8. તો અષ્ટપટરાણી કઈ હતી? તો સત્યભામા, રૂક્ષ્મણી, કાલિંદી, ભદ્રા, મિત્રવિંદા, જાંબુવતી, નાગનજીતી અને ભગવાનની લક્ષ્મણા. આ ભગવાનની બધી મેન પટરાણીએ સ્નાન કર્યું, ભગવાને સ્નાન કર્યું ગોપીઓ સાથે. ભગવાન આવ્યા હતા, ગોપીઓ આવી હતી. પાછા બધા ચાલ્યા ગયા, પણ એનું પ્રૂફ છોડતા ગયા. આજે પણ તમે ગમે ત્યાં ખોદો, અત્યારે હાલમાં તો 7-8 ફૂટ પરથી એવી રીતે ગોપીચંદન નીકળે છે. એનું નામ છે અહીંની મેન પ્રસાદી ગોપીચંદન. તે તમે પૂજા પાઠમાં, બધેમાં, તિલકમાં, અને અહીંનું મેન પ્રસાદી ગોપીચંદન છે. ભગવાન ચાલ્યા ગયા, ગોપીઓ ચાલી ગઈ, પણ પોતાનું પ્રૂફ છોડીને ગયા નિશાની. આજે પણ ચંદન નીકળે છે. એ અહીંની મેન પ્રસાદી. હા, અને એકદમ ઓરિજિનલ હોય છે અહીંથી. અને એમાં કોઈ મિલાવટ કે ભેળસેળ થતી જ નથી. અને સ્વચ્છ અને ગોપીચંદન અહીંનું મેન પ્રસાદી છે. એટલે ભગવાન તમારી યાત્રા પૂરી કરે. ઠાકોરજી પાછા બોલાવશે. પાછા આવજો બધાને. ગોપીનાથજી ભગવાન કી જય. તો મિત્રો આ હતો
ગોપી તળાવનો ઇતિહાસ જે આપણે મહારાજ પાસે જાણ્યો તે અને આખે આખું આપણે ગોપી તળાવ જોઈ લીધું છે મિત્રો. તો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં મને જરૂર ચોક્કસપણે કહેજો. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખી દેજો મિત્રો. તો તમે જોઈ લ્યો એકવાર હજી નજારો ગોપી તળાવનો કેવો સરસ મજાનો છે તે. આખે આખું તળાવ ઓલી બાજુથી મેં તમને દેખાડ્યું ને આ બાજુથી પણ તમને દેખાડું. આપણે તળાવની બંને સાઈડ આટો મારી આવ્યા છીએ મિત્રો. તો આ બાજુથી તમે તળાવનો નજારો જોઈ લ્યો કેવો સરસ મજાનો દેખાય છે ગોપી તળાવનો તે.